નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો આજે આપણે જે પાઠ અધૂરો મૂક્યો હતો, આખી ખાલી સ્ટોરી જ કરી હતી ગયા લેક્ચરમાં, એ આજે આપણે આગળ અભ્યાસ કરીશું. તો પાઠ હતો ત્રીજો, કુત્તે કી વફાદારી. જોઈએ શું કહેવા માંગે છે. लल्लूभाई रबारी उसके लेखक है. पुराने ज़माने में व्यापार का सामान लाने ले जाने का काम बंजारे करते थे. एक बंजारा था, वह अपने ऊँटों पर गांवों का माल सामान लाद कर शहरों में ले जाता था और वहाँ से मिश्री, गुड़, मसाले आदि भरकर गांवों तक ले आता था. लाखों का व्यापार करता था, इसीलिए लोग उसे लाखा बंजारा कहते थे. लाखा के पास एक सुंदर कुत्ता था. कुत्ता बड़ा वफादार था. रात को वह बंजारे के पड़ाव की रखवाली करता था. अगर चोर लुटेरे पड़ाव की तरफ आते दिखाई दे तो कुत्ता भौंक भौंक कर उन्हें दूर भगा देता था. बंजारा अपने कुत्ते की वफादारी से बहुत खुश था. पुराने जमाने में એટલે કે પહેલાના સમયની અંદર વ્યાપારી સામાન લઈ જવા અને લઈ આવવા માટેનું કામ આ વણજારા કરતા હતા. બંજારા એટલે વણજારા કરતા હતા. એક બંજારા था, એક વણજારો હતો જે પોતાના ઊંટ ઉપર ગામમાંથી બધો સામાન લઈ, ઊંટની ઉપર બધો સામાન રાખી અને શહેરમાં લઈ જતો હતો. અને ત્યાંથી એ સાકર, ગોળ, મસાલા બધું જ પાછું લઈ આવતો હતો અને ગામડામાં લઈને આવીને વેચતો હતો. લાખોનો વેપાર કરતો હતો. એટલા માટે એને લોકો લાખો વણજારો કહેતા હતા. લાખા વણજારા પાસે એક સરસ મજાનો કૂતરો હતો. એ કૂતરો ખૂબ જ વફાદાર હતો. રાત્રે એ જ્યારે વણજારો સૂતો હોય ત્યારે જે એને છાવણી એની બનાવી હોય એની રખેવાળી કરતો હતો. જો કોઈ ચોર આવે તો એ કૂતરો છે એ ભસી ભસીને અવાજ કરીને એને દૂર ભગાડી દેતો હતો. આ માટે વણજારો એના કૂતરાની વફાદારીથી ખૂબ જ ખુશ હતો. एक बार बंजारा व्यापार में मार खा गया और रुपयों की ज़रूरत आ पड़ी. वह राधनपुर के एक सेठ के पास पहुंचा. उसने अपनी बात बताई. जो શું થયું, વેપાર કરે એટલે માણસને ચડતી પડતી તો આવે જ, ખોટ થાય, ક્યારેક નુકસાન જાય, નફો નુકસાન તો ચાલુ જ રહેતું હોય. તો આવી રીતે વણજારાને પણ એવું જ થયું. એક વખત એને વેપારમાં બહુ મોટું નુકસાન ગયું. એને કેટલા બધા રૂપિયા એના જતા રહ્યા. હવે એની પાસે પૈસા નહોતા એટલે એને પૈસાની જરૂરત પડી. એક દિવસ એ રાધનપુર જે ગામ છે એના એક શેઠ પાસે જાય છે અને એને પોતાની વાત બતાવે છે, કહે છે. सेठ ने कहा, रुपया तुम्हें दे दूंगा मगर उसके बदले मैं तुम्हें क्या गिरवे रखूँगी. શેઠ છે કે હું તને પૈસા તો આપું, એના બદલે ત્યારે કંઈક મારી પાસે મૂકવું પડે ગીરવે. એ કે જો પહેલાંના સમયમાં કોઈ પાસેથી પૈસા લેતા ને તો એના બદલાની સામે કાંઈક તમારે વસ્તુ આપવી પડે તો જ પૈસા આપે. એટલે એવું નહીં કે પૈસા જ આપો તો જ પૈસા, પણ કોઈ એવી વસ્તુ કે જે તમારીની માલિકીની હોય એની પાસે ગીરવે મૂકવી પડે. જ્યારે તમે પાછા એને પૈસા આપો એટલે એ પાછી તમારી વસ્તુ તમને પાછી આપી દે. लाखा बोला, सेठ जी मेरे पास तो फूटी कोड़ी भी नहीं है. मैंने व्यापार में सब कुछ खो दिया है. मेरी जबान पर विश्वास रखे और मुझे रुपये दे दीजिए. मैं आपकी पूरी रकम सूद समेत 1 साल ही में चुका दूँगी. लाखों के सेठ મારી પાસે તો ફૂટી કોળી એટલે એક પૈસોય નથી, મારી પાસે કાંઈ નથી, તો હું તમારી પાસે શું રાખું? એ કે મેં વેપારમાં બધું જ ખોવાઈ ગયું, મારું બધું જ વયું ગયું છે, બધું જ જતું રહ્યું છે વેપારમાં. તમે મારી બોલ ઉપર વિશ્વાસ રાખો, મારા વચન ઉપર વિશ્વાસ રાખો તમે, એ કે, અને મને પૈસા આપો. હું તમારી બધી જ રકમ વ્યાજ સહિત 1 વર્ષની અંદર પાછી આપી દઈશ તમને. એ કે એમ તો પૈસા આપે જ નહીં શેઠ.
सेठ बोले, कोई बात नहीं, तुम्हारे पास यह कुत्ता है तो तुम इसे ही जमानत के रूप में दे दो। जब तुम्हारे सारे रुपये लौटा दोगे तब मैं भी तुम्हें कुत्ता वापस दे दूंगा। सेठ एम तो माने एम ज नहोता એટલે શું કીધું એને, કાંઈ વાંધો નહીં, તારી પાસે પૈસા નથી ને, કાંઈ નથી ને, તો તારી પાસે આ કૂતરો છે ને, એ કૂતરો મારી પાસે મૂકી જાય કે જમાનતના રૂપમાં, અને તારી પાસે જ્યારે પૈસા આવે ત્યારે તું મને પાછા આપવા આવીશ ત્યારે હું તને તારો કૂતરો પાછો આપી દઈશ કે પછી પોતાનો કૂતરો એને કેટલો ગમતો હતો છતાં પણ એને એ કૂતરો આપવો પડે છે। बंजारे को दुख तो बहुत हुआ, अपने कुत्ते को देने में, मगर कोई चारा नहीं था ना। रुपये लेकर वो चला गया। बंजाराने खूब दुख थातुं हतुं पोताना कूतराने देवा माटे, पण एनी पासे बीजो कोई उपाय ज नहोतो, शुं करे, एने आपवो पड़े एम ज हतो। बिचाराए कूतरो आपे छे अने पैसा लईने ए जतो रहे छे। कुछ दिन बीते, एक बार सेठ के यहाँ चोरी हुई। कुत्ते ने चोरों का पीछा किया। दूर जंगल में जाकर चोरों ने सारा माल सामान जमीन में गाड़ दिया और वहाँ से 9-11 हो गए। कुत्ता वहाँ भौंक भौंक कर सेठ को बताने लगा कि लुटेरे आपकी दुकान को तोड़कर माल उठा ले गए। શું થયું, એક દિવસ કેવું બને છે કે શેઠના ઘરે ચોરી થઈ, તો ચોરી થઈ ને એટલે ચોર આવ્યા હતા તો એ કૂતરાએ ચોરનો પીછો કર્યો, એની પાછળ પાછળ ગયો તો જોયું તો દૂર દૂર જંગલમાં એ બધાય ચોર જઈને બધોય જે સામાન માલ સામાન ચોરી લઈ ગયા હતા ને એ બધોય માલ સામાન એને જમીનની અંદર ખાડો કરીને સંતાડી દીધો। કૂતરાએ આ બધું જોઈ લીધું અને ત્યાંથી 9-11 એટલે કે ત્યાંથી ભાગી ગયા। કૂતરા બધું જોઈ ગયો। આ બાજુ કૂતરાએ શું કર્યું, ભસી ભસીને શેઠને બતાવ્યું કે તમારી દુકાનમાંથી ચોર છે એ ચોરી કરીને વહ્યા ગયા છે। सेठ तो हक्का बक्का ही रह गया। कुत्ता सेठ की धोती पकड़कर आगे खींचने लगा। सेठ कुत्ते के पीछे पीछे चलने लगे। जहाँ चोरों ने माल छिपाया था वहाँ जाकर कुत्ता अपने पैरों से मिट्टी खोदने लगा। थोड़ा ही खोदने पर सब सामान निकल आया। सेठ की खुशी का कोई पार नहीं था। वह कुत्ते को प्रेम से थपथपाने लगा। कुत्ते की वफादारी पर वह मुग्ध हो गया। घर जाकर उसने एक चिट्ठी लिखकर कुत्ते के गले के पट्टे में बांधकर कहा, कुत्ते भाई जाओ तुम अपने मालिक लाखा बंजारा के पास, तुम मुक्त हो। कुत्ता खुश हो गया और अपने मालिक से मिलने के लिए जल्दी जल्दी भागने लगा। सेठ ने शू थयुं, सेठ ने कूतराए जगाड्या तो सेठ जोवे छे आश्चर्यचकित थई जाय छे, अरे मारा घरमां चोरी के मारी दुकानमां। अने तो एकदम स्तब्ध थईने ત્યાં ઊભો રહે છે। ત્યાં કૂતરો છે ને ધોતી ખેંચે છે, ધોતી ખેંચીને એને લઈ જવાનો પ્રયત્ન કરે છે। એટલે શેઠ પણ સમજી જાય છે અને એ કૂતરાની પાછળ પાછળ જવા લાગે છે અને ત્યાં જઈને જ્યાં ચોરોએ ખાડો કરી અને માલસામાન છુપાવ્યો હતો ને એ જગ્યાએ ખોદવા લાગે છે કૂતરો પગેથી। પછી શેઠ ત્યાં ખોદવા લાગ્યા એટલે જોવે છે તો ત્યાંથી એનો બધો જ માલ સામાન દેખાય છે। એટલે શેઠ છે ખુશ થઈ જાય છે, કૂતરાની વફાદારીથી ખુશ થઈ અને ઘરે જઈને એક ચિઠ્ઠી લખે છે। ચિઠ્ઠીની અંદર કહે છે, કૂતરા ભાઈ તું આજથી મુક્ત છો અને તું તારા શેઠ પાસે જઈ શકે છે, લાખા વણઝારા પાસે તું જા। એટલે કૂતરો ખુશ થઈ ગયો અને એના માલિક પાસે જવા લાગે છે। જો આટલું ભણ્યા ને આની અંદરથી હું તમને એક પ્રશ્ન પૂછું, बंजारा क्या करता था? बंजारा ऊँटों पर गांव का माल सामान लाद कर शहरों में ले जाता था और वहाँ से मिश्री गुड़ मसाले आदि भरकर गांवों तक ले आता था। बंजारे को लाखा बंजारा क्यों कहा जाता था? बंजारा लाखों का व्यापार करता था, इसीलिए उसे लाखा बंजारा कहा जाता था। बंजारे के पास क्या था? बंजारे के पास एक सुंदर कुत्ता था। किसके यहाँ चोरी होती है?
राधनपुर के सेठ के घर में चोरी होती है। तो कुत्ते की वफादारी से सेठ खुश होकर उसे छोड़ देते हैं। इधर लाखा ने भी व्यापार में खूब रुपया कमाया। वह सेठ को उसकी रकम वापस करने के लिए उसी रास्ते से आ रहा था। उसने दूर से अपने कुत्ते को अपनी ओर आते हुए देखा। वह नाराज हो गया। सोचने लगा कि कुत्ते ने मेरी जबान काट ली, उसने बेवफाई की है। अब मैं सेठ को क्या मुंह दिखाऊंगा। उसने आव देखा न ताव, बस कुत्ते के माथे पर लाठी का प्रहार कर दिया। कुत्ता बेहोश होकर गिर पड़ा। लाखा ने देखा कि कुत्ते के गले में एक चिट्ठी बंधी हुई है। उसने इसे खोलकर पढ़ा। लाखा, तुम्हारे कुत्ते ने मुझे सूद समेत रुपये लौटा दिए हैं, अतः कुत्ते को मैं मुक्त करता हूँ। उसने मेरे घर चोरी किए गए माल सामान को वापस दिलवा दिया है। खुश होकर मैं स्वयं ही इसे मुक्त करता हूँ। કેવું બને છે? જોગાનો જોગ કહેવાય આ બધું, કે આ બાજુ લાખાને પણ વેપારમાં સારી એવી કમાણી થઈ, ખૂબ પૈસા કમાઈને પાછો આવતો હતો। એ જ રસ્તેથી પાછો આવતો હતો જે રસ્તે કૂતરો જતો હતો। તો કૂતરાને આવતો દૂરથી આવતો જોઈ અને લાખો વણઝારો છે એ તો ગુસ્સે થઈ ગયો કે આને મેં વચન આપ્યું હતું, એ વચનને ભંગ કરી નાખ્યું, એ શેઠના ઘરેથી ભાગીને આવતો રહે છે કે। એટલે ગુસ્સામાં આવી અને એને કાંઈ વિચાર્યા વગર સીધો લાકડીનો પ્રહાર કૂતરાના માથા પર કર્યો। અને લાખો એમ જ વિચારે છે કે હવે હું શેઠને શું મોઢું બતાવીશ ને આને મારી જવાન કાઢી નાખી છે ને મારો વચન ભંગ કરી નાખ્યું છે ને એવું વિચારીને સીધી લાકડી મારી જ દે છે। પછી એને જ્યારે કૂતરો છે એ બેહોશ થઈને નીચે પડી જાય છે બેભાન થઈને, ત્યારે એ જોવે છે। તો શું જોયું એને? તો કે કૂતરાના ગળાની અંદર એક પટ્ટીમાં ચિઠ્ઠી બાંધેલી હતી। એ ચિઠ્ઠી જોવે છે અને ચિઠ્ઠી જ્યારે વાંચે છે ને ત્યારે એની અંદર એવું લખેલું હતું કે લાખા, હું તારા કૂતરાએ મને વ્યાજ સહિત બધી રકમ પાછી અપાવી દીધી છે, એટલે હું એને મુક્ત કરું છું। એને મારા ઘરે જે ચોરી થઈ હતી એ બધો જ સામાન મને પાછો મેળવી દીધો છે, એટલે હું ખુશ થઈને એને સ્વયં એટલે કે હું પોતે જ એને મુક્ત કરું છું। હવે કેવી હાલત થઈ હશે લાખા વણઝારાની એ જોઈએ। लाखा तो चकित हो गया। वह चिल्लाने लगा, हाय यह मैंने क्या कर दिया, हाय यह मैंने क्या कर दिया। वह कुत्ते के शव को अपनी गोद में लेकर फूट फूट कर रोने लगा। लेकिन अब पछताए क्या होत जब चिड़िया चुग गई खेत। શું થયું? લાખો તો આશ્ચર્યચકિત થઈને સ્તબ્ધ થઈને બેઠો રહ્યો। પછી જોશથી બૂમો પાડવા લાગ્યો, હાય મેં આ શું કરી નાખ્યું, હાય રે મેં આ શું કરી નાખ્યું, મેં શું કરી નાખ્યું। પોતાના કૂતરાના સવ એટલે લાશને લઈને ગોદમાં પોતાની ખોળામાં લઈને ફૂટ ફૂટ કરે એટલે મોટેથી રડવા જ લાગે છે, રડવા જ લાગ્યો। લેકિન એટલે પરંતુ અબ પછતાએ ક્યા હોત જબ ચીડિયા ચૂક ગઈ, કે હવે પછતાવાથી શું ફાયદો છે? જ્યારે વિચાર્યા વગરનું કોઈ કાર્ય કરાય જ નહીં। હવે પછતાએ ક્યા હોત જબ ચીડિયા ચૂક ગઈ ખેત। વિચાર્યા વગરનું કાર્ય કરી નાખ્યું એટલે સમય નીકળી ગયા પછી પાછળથી પછતાવાનો કોઈ ફાયદો નથી। કહેવત છે, અબ પછતાએ હોત ક્યાં જબ ચીડિયા ચૂક ગઈ ખેત, એટલે કે સમય હાથમાંથી જતો રહે પછી કોઈ કામ આપણે કરી શકતા નથી। સમય છે પાણીના રેલાની જેમ છે, હાથમાં પકડી નથી શકાતો। એટલે જે સમય જ્યારે મળે છે ત્યારે એનો સદુપયોગ કરતા શીખો, સમયની સાથે સાથે ચાલતા શીખો, તો જ તમારું કાર્ય થશે। પછી જેમ લાખા વણઝારાએ પહેલાં કૂતરાને મારી નાખ્યો, પછી કશું થવાનું नहीं। उसने उस वफादार कुत्ते की समाधि बनाई जो आज भी पाटन जिले के राधनपुर के तालाब के किनारे पर खड़ी है और उस कुत्ते की वफादारी की कथा संसार सुन रहा है। शू कर्यु छेल्ले लाखा वणझारे के एने कूतरानी एक समाधि बनावी, वफादार कूतरानी समाधि बनावी, जे आजे पण पाटण जिल्लाना राधनपुर गाम छे ए गाममां तळावना किनारेनी समाधि जोवा मळे छे। अने ए समाधि आ कूतरानी वफादारी
આખા સંસારમાં, આખી દુનિયામાં સંભળાવે છે. પાઠની અંદર શું વાત કરી છે? વફાદારીની વાત છે કે કૂતરો છે કેટલો વફાદાર હતો. એના માલિકને તો વફાદાર હતો, પણ એના માલિકે જે શેઠ પાસે એને ગીરવે રાખ્યો હતો, જમાનતના રૂપમાં રાખ્યો, એને પણ એ વફાદારી છે. પણ લાખો વણજારો શું કરે છે? બહુ સરસ એમાં કહેવત આવી, અબ પછતાએ ક્યાં હોત જબ ચીડિયા ચુગ ગઈ ખેત, કે સમય નિકલ જાને કે બાદ પછતાને से કોઈ લાભ નહીં હોતો. તમારો સમય એકવાર હાથમાં, એને કઈ વિચાર્યું જ નહીં લાખા વણજારાએ કે કૂતરો શું કામ આવ્યો છે, કેમ છે, કેમ નહીં. એને બસ એક જ વસ્તુ મગજમાં કે આને મારી વચન જેમને આપ્યું તો એ ભંગ કરી નાખ્યું અને હું શેઠને શું જવાબ આપીશ એવા વિચારથી સીધો એને પ્રહાર જ કરી દીધો, માર્યું છે. ઘણી વખત આપણે પણ આવું જ કરતા હોઈએ છીએ કે સામેવાળી વ્યક્તિ શું કહેતી હોય છે, શું કરતી હોય છે એ સાંભળતા જ નથી, સીધા બોલવા જ લાગીએ છીએ. પણ એને સમય આપો, પહેલાં વિચારો શું વાત છે, શું પ્રશ્ન છે એ સાંભળો, પછી જ એનો જવાબ આપતા શીખો અને સમયે પોતાનું કાર્ય કરતા શીખો. જો સમય હાથમાંથી સરકી જશે ને તો પછી ક્યારેય પાછો નથી આવતો. બાળપણ એકવાર જતું રહ્યું એ પાછું આવતું નથી. યુવાની જતી રહેશે તો એ પાછી આવતી નથી. જે અવસ્થા, જે સમયે જે કાર્ય કરવાનું છે એ કાર્ય કરો, અચૂક કરો. અત્યારે ભણવાનો સમય છે તો ભણી લ્યો, ફરી પાછું ના આવો સમય ક્યારેય આવવાનો જ નથી. એટલે આ પાઠની અંદરથી, આ વાર્તાની અંદરથી આપણે એ જ શીખવાનું છે કે વફાદાર રહેવું જોઈએ અને પોતાનું કામ સમયસર કરવું જ જોઈએ. જો ખેડૂત અત્યારે સમય છે શેનો, તો કે વરસાદનો સમય છે તો અત્યારે વરસાદ આવે તો એને યોગ્ય સમયે વાવણી કરવી જ જોઈએ. જો એ ન કરે અને પછી વાવણી કરવા જાય તો એને કોઈ પણ ફસલ મળતી નથી, કોઈ પાક મળતો નથી. તો આપણી પણ અત્યારે સમય છે ભણવાનો, તો આપણે ભણી જ લેવું જોઈએ. તો એક જ ધ્યેય રાખવું જોઈએ કે ભણવું જોઈએ, સમયનું કાર્ય કરી જ લેવું જોઈએ. તો આપણે ક્યારેય જીવનમાં પછતાવાનો વારો આવતો નથી. હવે પછીનો પાઠ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું અને હોમવર્ક તમને લોકોને આવે એ મુજબ તમે કરી લેજો. સ્વાધ્યાય પોથીની અંદર ઉતારવાનું આવે તો સ્વાધ્યાય પોથી વ્યવસ્થિત સુંદર અક્ષરે ઉતારજો.